તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલ હાલારના તબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણા જે જીરા જે છે નિયારા કંપની સાઈડ જે આપણી વાડી આવેલી છે તેની અંદર ખેડૂત ભાઈઓ જીરામાં છેલ્લું પિયત ચાલુ છે। અને છેલ્લા પિયતની અંદર આપણે ખેડૂત ભાઈઓ ઓમકારનું ઝીંક પ્લસ અને ટાટાનું ગ્લેઝર અને ઓમકારનું ઝીંક પ્લસ બંને સાથે અને સાથે સલ્ફર, આ ત્રણ વસ્તુ આપણે એક જ ડ્રમમાં નાખી અને છેલ્લા પિયતની અંદર આપી રહ્યા છીએ। તો આને ખાસ હલાવવું ખાસ જરૂરી છે લાકડાથી, કેમ કે નીચે જામી જતું હોય છે, જેના લીધે હલાવવું ખાસ જરૂરી છે। તમે જોઈ શકો છો આપણે છેલ્લું પાણી અત્યારે આપી રહ્યા છીએ। ગુડભાઈ ગ્લેઝર છે ટાટાનું અને ઓમકારનું ઝીંક પ્લસ અને સાથે આપણે સલ્ફર। ગુડભાઈ આ વસ્તુ આપણે અત્યારે આપી રહ્યા છીએ, ગુડભાઈ ખાસ હલાવવું જરૂરી છે। તમે જોઈ શકો છો આને જેટલું આપણે હલાવી નહીં એટલે બંધ થઈ જાય અને જામ થઈ જાય છે। હલાવવું ખાસ ખૂબ જરૂરી છે, હલાવીએ નહીં તો જામ થઈ જાય છે। તમે જોઈ શકો છો એક લાકડું રાખવાનું અને જેને કન્ટિન્યુ હલાવ્યા રાખવાનું। સલ્ફર એવી વસ્તુ છે કે તે જામ વધારે થઈ જતી હોય છે। ખેડૂત જીરાની કંઈક કન્ડિશન આવી રીતના છે અને જીરાને આપણે અત્યારે પાણી આપી રહ્યા છીએ। થોડુંક ખેડૂત પીરાસ ઉપર થોડુંક છે, પણ મને એમ છે કે પાણીને આ બધું આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે। તમે જોઈ શકો છો પાણી અત્યારે ચાલુ છે ખેડૂત ભાઈઓ। તો 46 દિવસ થઈ ગયા, થોડુંક 2-4 દિવસ લેટ છે જીરાને પાણી, પણ મોટરનો ઇસ્યુને હિસાબે આપણે થોડાક લેટ થયા પાણી આપવામાં। મારા મોટા ભાઈ પાણી વારે છે અને બાપુજી જે છે તેમાં કિયારાને તોડ્યા રાખે છે, એટલે કે પાણી બિલકુલ ભરાવું ન જોઈએ બહુ લાસ્ટમાં। તમે જોઈ શકો છો આ કિયારો છે તો અમે અહીંયા તોડી નાખ્યું એટલે પાણી વહી જાય। આ કિયારો છે તો અહીંયા અમે તોડી નાખ્યું જેથી કરીને આમ પાણી આ બીજા કિયારામાં વહી જવું જોઈએ। પછી પાછો કાલે અમે વિડીયો મોકલશું તમને, 2-4 દિવસ પછી કેવું રિઝલ્ટ છે પાણીનું એ તમને ફરી એક વખત વિડીયો મોકલશી। પણ ખેડૂત ભાઈઓ ખાસ ઝાકળ જે છે તે જોરદાર છે, પણ અમારે જીરાની કન્ડિશન સારી છે અને ખાતર એકદમ સારું છે, વધારે છે, જેના લીધે અમે આ ઝાકરમાં પણ જીરાને પાણી આપી રહ્યા છીએ। તમે જોઈ શકો છો પાણી અત્યારે ચાલુ છે। કોઈ કોમેન્ટ હોય તો કહેજો, કાંઈ તમે જણાવશો ને કોઈ ઇશ્યુ આવતો હોય કોમેન્ટ કરી દો। ખેડૂત ભાઈઓ, તમે છેલ્લા પાણીની અંદર જીરાને કયા તત્વો આપો છો તે ખાસ કોમેન્ટ કરજો। અમે આ જે મેં તમને શરૂઆતમાં જે કીધા વિડીયામાં એટલી વસ્તુ આપીએ છીએ, કોમેન્ટ કરજો તમે કયું નાખો છો ખાસ। અને ખેડૂત ભાઈ જીરાને અત્યારે 46 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે। જીરાની કન્ડિશન તમે જોઈ શકો છો, આ ટાઈપની જીરાની હાલની કન્ડિશન છે। આવા જીરા છે ખેડૂત ભાઈ, નજીકથી જો તમને બતાવું તો લગભગ જીરા મોગરે આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો હાઈટ પણ બહુ સારી છે, તમે જોઈ શકો છો હાઈટ આવડી હાઈટ છે। કોઈ પણ જીરા ખેડૂત ભાઈ હાઈટ એવડી જ છે, તમે જોઈ શકો છો। આની તમે હાઈટ જુઓ, પછી આની પણ હાઈટ જુઓ, હાઈટમાં કાંઈ ઘટે એમ નથી જીરામાં। જોઈએ હવે શું થાય છે। તો હાલની કન્ડિશન કંઈક જીરાની આવી છે આપણા જીરાની। તો ખેડૂત ભાઈઓ જીરા થોડા ઘાટા છે કે કેમ એ ખાસ એ પણ કહેજો। આ વર્ષે થોડા ઘાટા જીરા થયા છે। નિધિ આપણી જે છે આ ગુજરાત નિધિ 4 વેરાયટી છે, આ વેરાયટીનું જે જીરું જે છે તે સહેજ ઝીણું આવે છે, એટલે કે પાતળું આવે છે। અન્ય જીરા જે વેરાયટી છે તે થોડુંક જાડું હોય છે અને આ ઝીણું હોય છે। હવે તેના હિસાબે ઝીણા હિસાબે આપણું જીરું હેલું થાય, જો જાડું જીરું હોય તો હેલું થાય, એટલે કે એનો છોડ એક જ નીકળે। હવે આ ઝીણું છે એટલે ખીલામાં વધી જતું હોય છે, કન્ટિન્યુ આપણે ટૂંકમાં વધી જાય એમ જીરું, જેના હિસાબે આપણું જીરું જે છે તે ઘાટા છે થોડાક આ વર્ષે। અને
બીજું આપણે માઇક્રો રાજા જે છે તે આપણે પાયામાં આપેલું, પાયામાં માઇક્રો રાજા આપ્યું એટલે આ જીરું જે છે તે ઘાટું વધારે ઉગ્યું, કેમ કે તે તાકાત દે છે જીરુંને ઉગાડવા માટે. તો તમે જોઈ શકો છો. તો ખેડૂતભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જ. ખેડૂતભાઈઓ ચેનલની અંદર નવા આવો, હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. ખેડૂતભાઈઓ ગામ સિંગજ, તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર. તો ખેડૂતભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે તે પણ દબાવવાનું તમે ભૂલશો નહીં. ખેડૂતભાઈઓ 2-4 દિવસમાં ફરી એક વખત વિડીયો આપણે મોકલશું કે જીરાની કન્ડિશન કેવી છે. જો શક્ય હશે તો કાલે પરમ દિવસમાં વિડીયો મોકલશું, ફરી વખત પાછો વિડીયો પણ મોકલશું. જેવી કન્ડિશન કેવી જીરાની રહે છે અને દવાનો આના પછી કયો રાઉન્ડ મારવો એ પણ જોવું જોશે, કેમ કે નોર્મલ પીરાસ ઉપર જીરા છે, એટલા માટે કયો રાઉન્ડ અમે મારીએ છીએ તે પણ તમને જણાવશું. ખેડૂતભાઈ બસ આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા.